નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે વૈજ્ઞાનિકો આ પૃથ્વી પરના લાખો કરોડો જીવોને કેવી રીતે ગોઠવતા હશે? આજે આપણે જૈવિક વર્ગીકરણની આ જ અદ્ભુત દુનિયાને સમજવાના છીએ. ચાલો સાથે મળીને જોઈએ કે જીવનના આ વિશાળ વૃક્ષમાં દરેક જીવનું સ્થાન ક્યાં અને કેવી રીતે નક્કી થાય છે. સારું, તો ચાલો શરૂઆત એક સવાલથી કરીએ. વિચારો કે સિંહ, વાઘ અને દીપડામાં એવી કઈ કોમન વાત છે જે આપણી પાળેલી બિલાડીમાં નથી? આ સવાલને જરા મગજમાં રાખજો, કારણ કે એનો જવાબ જ વર્ગીકરણના આખા કોન્સેપ્ટને સમજવામાં મદદ કરશે. હવે જુઓ, પૃથ્વી પર તો અસંખ્ય પ્રકારના સજીવો છે. કલ્પના કરો, જો આ બધાને વ્યવસ્થિત રીતે ગોઠવવાની કોઈ સિસ્ટમ જ નહોત તો એમનો અભ્યાસ કરવો લગભગ અશક્ય બની જાત. બસ આ જ કારણ છે કે આપણને એક એવી સિસ્ટમની જરૂર પડી જે દરેક જીવને એનું સાચું સ્થાન આપી શકે. તો આ આખી સિસ્ટમનો પાયો શું છે? એ છે જાતિ. જાતિ એટલે એવા જીવોનું ગ્રુપ જે દેખાવમાં અને બંધારણમાં લગભગ સરખા હોય અને સૌથી અગત્યની વાત, એ એકબીજા સાથે પ્રજનન કરીને નવી પેઢી ઉત્પન્ન કરી શકે. આ વર્ગીકરણનો સૌથી નાનો પણ સૌથી મજબૂત એકમ છે. ચાલો આને થોડા ઉદાહરણોથી સમજીએ એટલે એકદમ ક્લિયર થઈ જશે. જેમ કે બટાટા. એનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબરોઝમ. આમાં જે ટ્યુબરોઝમ છે એની જાતિ છે. એવી જ રીતે સિંહનું નામ છે પેન્થેરા લિયો. તો એમાં લિયો એની જાતિ થઈ. અને આપણે એટલે કે મનુષ્યો, આપણું નામ છે હોમો સેપિયન્સ. તો સેપિયન્સ એ આપણી જાતિ છે. ઓકે, તો હવે આપણે જાતિ શું છે એ સમજી ગયા. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો ખાલી પહેલું જ પગથિયું છે. વિજ્ઞાન સમાનતાઓના આધારે આ અલગ અલગ જાતિઓને પણ મોટા ગ્રુપમાં મૂકે છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે. અહીં જુઓ, સિંહ એટલે કે પેન્થેરા લિયો અને વાઘ એટલે કે પેન્થેરા ટાઇગ્રિસ બંને સાવ અલગ અલગ જાતિઓ છે. પણ બંનેમાં કેટલી બધી સમાનતાઓ છે. યાદ છે પેલો શરૂઆતનો સવાલ? આ બંને ગર્જના કરી શકે છે, જ્યારે આપણી પાળેલી બિલાડી નથી કરી શકતી. બસ આના જેવી મૂળભૂત સમાનતાઓ જ તેમને એક મોટા ગ્રુપમાં સાથે લાવે છે. અને આ જે મોટું ગ્રુપ છે ને, એને જ કહેવાય પ્રજાતિ. પ્રજાતિ એટલે બીજું કશું જ નહીં, પણ એકબીજા સાથે ખૂબ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ. જેમ કે સિંહ અને વાઘ બંનેમાં ઘણી સમાનતાઓ હોવાથી બંનેને પેન્થેરા પ્રજાતિમાં મુકાયા છે. એમ સમજી લો કે આ જાતિઓનો એક પરિવાર છે. અને આવું ખાલી પ્રાણીઓમાં જ નથી, વનસ્પતિઓમાં પણ બિલકુલ એવું જ છે. જુઓ, સોલેનમ એક પ્રજાતિ છે. હવે એની અંદર બટાટા પણ આવે, રીંગણ પણ આવે અને બીજી પણ ઘણી જાતિઓનો સમાવેશ થાય છે. ભલે દેખાવમાં બધા અલગ હોય, પણ એમની મૂળભૂત રચનામાં ઘણી બધી સમાનતાઓ હોય છે. મતલબ આખી વાતનો સાર એ છે કે એક જ પ્રજાતિમાં આવતી જાતિઓમાં બીજી કોઈ પ્રજાતિની જાતિઓ કરતાં ઘણી વધારે સમાનતા જોવા મળે છે. બસ આ જ વર્ગીકરણનો મુખ્ય તર્ક છે, જેના આધારે ગ્રુપ બને છે. અને અહીંથી આખી વાત વધુ રસપ્રદ બને છે. આ જે જૂથ બનાવવાનો કોન્સેપ્ટ છે ને, એ ખાલી પ્રજાતિ પર જ નથી અટકતો. ના, જે રીતે જાતિઓ ભેગી થઈને પ્રજાતિ બની, એ જ રીતે પ્રજાતિઓ ભેગી થઈને એનાથી પણ મોટા ગ્રુપ બને છે. આ તો જાણે એક પછી એક પગથિયું ચડીને જીવનની આખી સીડી બનાવવાની વાત છે. તો આ રહી એ આખી નિસરણી. સૌથી નીચી છે જાતિ, એનાથી ઉપર પ્રજાતિ, જે આપણે હમણાં જ જોયું. પછી એનાથી ઉપર આવે છે કુળ, એનાથી ઉપર ગોત્ર, પછી વર્ગ અને છેક ટોચ પર આવે છે સૃષ્ટિ, જે સૌથી મોટું ગ્રુપ છે. જેમ જેમ આપણે ઉપર જઈએ, ગ્રુપ મોટું થતું જાય છે. પણ હા, આખી સિસ્ટમનો એક ગોલ્ડન રૂલ છે. એ ખાસ યાદ રાખવા જેવો છે. જેમ જેમ આપણે આ સીડીમાં નીચેથી ઉપર જઈએ, એટલે કે જાતિથી સૃષ્ટિ તરફ, તેમ તેમ સજીવો વચ્ચેની સમાનતાઓ ઘટતી જાય છે. એકદમ સિમ્પલ. એક જ જાતિના બે સિંહમાં કેટલી બધી સમાનતા હશે, પણ એક જ સૃષ્ટિમાં આવતા સિંહ અને એક બેક્ટેરિયામાં કેટલી સમાનતા હોય? લગભગ નહીવત, ખરું ને? તો આ બધી મહેનતનું કારણ શું? કારણ કે આ સિસ્ટમ ખૂબ જ જરૂરી છે. ખબર છે, અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકોએ 17 લાખ કરતાં પણ વધુ જાતિઓ શોધીને એમને નામ આપ્યા છે. વિચારો, જો આ સિસ્ટમ ન હોત તો આટલા બધા જીવોને સમજવા અને એમનો અભ્યાસ કરવો કેવી રીતે શક્ય બનત? તો આ બધું સમજ્યા પછી એક છેલ્લો વિચાર આવે છે. આપણું પોતાનું નામ, હોમો સેપિયન્સ.
આ વર્ગીકરણ જીવનના આટલા મોટા નકશામાં આપણને ક્યાં મૂકે છે અને બીજા જીવો સાથે આપણો શું સંબંધ છે એના વિશે શું કહે છે? ખરેખર આના પર વિચારવા જેવું છે નહીં?